આજે આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ અને જુનિયર જીઓલોજીસ્ટના પેપરની ચર્ચા કરીશું. ત્રણેય પેપરમાં સેમ આપણું મેથ્સ રીઝનિંગ છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, અહીંયા તમને આપ્યું છે 1729, 512, 343. આપણે અભ્યાસ કર્યો એટલે તો ખબર પડે કે જોઈને આ નંબર જે છે વર્ગ છે, ઘન છે, આવું બધું ખબર પડે. તો આ તમને બધાને ખબર પડે કે આ 10નો ઘન છે, આ જે છે 9નો ઘન છે, આ જે છે બરાબર 8નો ઘન છે, આ જે છે 7નો ઘન છે. તો અહીંયા 6નો ઘન આવશે અને 6નો ઘન કેટલો થશે? અને 6નો ઘન જે છે 216. તો ઓપ્શન નંબર એ જે છે આ ક્વેશ્ચનમાં આપણો સાચો જવાબ બને. તો સિમ્પલ સિરીઝ હતી, તમારે ખાલી ઓળખવાનું હતું કે આ જે છે શું. આ ક્વેશ્ચનની અંદર તમારે આ ક્વેશ્ચન માર્ક શોધવાનો છે. હવે જો અહીંયા તમને 3 આંકડા આપેલા છે ને, એક જે છે આલ્ફાબેટ આપેલો છે. અહીંયા જુઓ 6, 4, 4 સરવાળો કરીએ, 6 ને 4 10, 10 ને 4 14 અને 14 જે છે 14મા નંબરે એબીસીડીમાં શું આવે? તો એન આવે. તમને એન નો કોડ યાદ હોય 14 તો તમે અહીંયા ડાયરેક્ટલી કરી શકો. એવી રીતે 7 ને 1 8, 8 ને 4 12, એલ નો કોડ 12 છે. એટલે આપણે શોધવાનું શું છે કે આ ત્રણેયનો સરવાળો. તો 14 ને 2 16, 16 ને 1 17, 17 નંબરે શું આવશે? તો ક્યુ આવશે. તો આપણો આન્સર અહીંયા શું થઈ જશે? ક્યુ થઈ જશે. તો ઓપ્શન નંબર જે છે બી આપણો સાચો જવાબ બને છે. તો ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન હતો. અહીંયા તમને આપેલું છે કે મહેશ અને રમણની હાલની ઉંમરનો ગુણોત્તર 5:4 છે. 3 વર્ષ પછી આ ગુણોત્તર 11:9 થાય તો રમણની હાલની ઉંમર કેટલી? હવે ગમે ત્યારે બે વ્યક્તિઓ આપે, એમની ઉંમરનો ગુણોત્તર આપે તો હંમેશા યાદ રાખવાનું કે બંનેની ઉંમર વચ્ચેનો તફાવત જે છે જિંદગીભર સમાન રહેશે. એ 5 વર્ષ પછી હોય, પહેલા હોય, બરાબર, તફાવત હંમેશા સરખો રહેશે. અને આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે આ દાખલો ગણીશું કે પહેલા જે છે તમારે ગુણોત્તર આપેલો છે 5:4 અને કેટલા વર્ષ પછી? તો 3 વર્ષ પછીનો ગુણોત્તર તમને આપેલો છે 11:9. હવે આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? 1 છે. અને આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? 2 છે. તો આપણે ડિફરન્સ તો સરખો હોવો જોઈએ. તો ચલો આને પણ 2 કરીએ. તો આ 2 કરીશું તો આ કેટલા થઈ જશે? 2 વડે ગુણીશું તો 10 થઈ જશે, આ 8 થઈ જશે. હવે જુઓ બંને વચ્ચેનો ડિફરન્સ સમાન થઈ ગયો. હવે જ્યારે 10 થી 11 જઈએ છે તો 1 યુનિટનો વધારો છે. 8 થી 9 જઈએ તો પણ 1 યુનિટનો વધારો છે, પણ વર્ષમાં આ 3 છે. અને વર્ષમાં 3 છે એનો મતલબ જે છે કે 1 યુનિટની વેલ્યુ 3 છે. તો 8 યુનિટની વેલ્યુ કેટલી હશે? 8 તરીના 24 હશે. તો આપણને શેની ઉંમર પૂછી છે? આ મહેશ છે અને આ રમણ છે. તો રમણની હાલની ઉંમર જે છે 8 તરીના 24 વર્ષ થઈ જશે. કોઈ ગણતરી કરવાની જરૂર નથી પડતી. જો તમને રેશિયો મેથડ કમ્પ્લીટ આવડતી હોય તો આવી રીતે કરી શકો. ડિફરન્સ સરખો કરી દેવાનો, કેમ કે બે વ્યક્તિઓ જીવનભર હંમેશા એમનો ઉંમરનો તફાવત જે છે સરખો જ રહેશે, એ બદલાશે નહીં. અહીંયા તમને સિરીઝ આપેલી છે એસસીડી, ટીઈએફ, યુજીએચ. હવે જો અહીંયા જ્યારે પહેલા પદથી આપણે બીજા પદ તરફ જઈએ છીએ તો એસ પછી શું આવશે? એસ પછી આવશે ટી, ટી પછી શું આવશે? યુ, યુ પછી શું આવશે? વી. એનો મતલબ કે અહીંયા આપણો જે છે વી આવશે. પછી જુઓ સી છે, પછી ડી નથી અને ઈ છે. ઈ પછી જે છે એફ નથી અને જી છે. જી પછી એચ નથી, પછી આઈ આવશે. એટલે આપણો બીજો લેટર આઈ આવશે. આમ તો જવાબ આવી ગયો છે, બરાબર, પણ આગળ આપણે ચેક કરીએ. ડી છે, ડી પછી જે છે ઈ નથી અને એફ છે. એફ પછી જી નથી અને એચ છે. એચ પછી જે છે આઈ નથી અને જે છે. તો વી આઈ જે આપણો જવાબ બને. શું બને ભાઈ? વી આઈ જી. ઓપ્શન નંબર સી જે છે આ સાચો જવાબ બને છે. બસ તમારે ખાલી ફોલો કરવાનું છે કઈ પેટર્ન જે છે અહીંયા ફોલો કરવાની છે, એને તમારે એક્ઝેક્ટલી તપાસવાની છે. 6 માર્ચ 2005 ના દિવસે સોમવાર આપેલો હોય તો 6 માર્ચ 2004 ના રોજ કયો વાર હશે? હવે જુઓ આપણે જે છે 6 માર્ચ 2004 ના દિવસનો વાર શોધવાનો છે અને 6 માર્ચ જે છે 2005 ના દિવસે જે છે આપણને આપેલું છે કે અહીંયા જે છે કયો વાર છે? ભાઈ સોમવાર છે. આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ નોર્મલ વર્ષ હોય તો એક વર્ષથી બીજા વર્ષમાં જઈએ તો એક દિવસનો વધારો થાય, પણ અહીંયા તો નોર્મલ વર્ષ નથી, અહીંયા તો 2004 છે. પણ આપણે ગણતરી ક્યાંથી કરવાની? 6 માર્ચ થી લઈને 6 માર્ચ 2005 સુધીની કરવાની છે. એનો મતલબ કે 2004 ભલે લીપ યર હોય પણ ઓલરેડી જે છે ફેબ્રુઆરી મહિનો તો ગયો, અને એટલા માટે અહીંયા પણ જે છે આપણે એક જ દિવસનો વધારો કરવાની જરૂર પડશે. આ ધ્યાન રાખજો ખાસ. ઘણી વખત એવું થાય કે 2004 છે, લીપ યર માનીને આપણે બે દિવસનો વધારો કરી દઈએ તો એ ખોટું છે. અહીંયા એક જ દિવસનો વધારો કરવાનો છે. એનો મતલબ છે કે આજે 2005માં સોમવાર હોય તો એના આગલા વર્ષે જે છે અહીંયા શું હશે? ભાઈ રવિવાર હશે. તો જ રવિવારમાંથી સોમવાર થાય ને. એટલા માટે આપણે આ પ્રકારે લખીશું તો તમને જે છે ભૂલ નહીં પડે. ઘણીવાર એવું થાય કે તમે જે છે સોમવારનો મંગળવાર કરી આવો, કેમ કે તમને એવું થાય કે ભાઈ પાછળ પૂછ્યું છે. તો આ એક્ઝેક્ટલી 2004 થી 5માં જાઓ તો રવિવાર હશે 2004માં અને 2005માં સોમવાર હશે. તો આપણો જવાબ શું આવશે? રવિવાર આપણો જવાબ આવશે. શું આવશે ભાઈ? સન્ડે. રવિવાર આપણો જવાબ આવશે.
અહીંયા આપેલું છે કે એ બી સી નું સરેરાશ વજન 45 કિલોગ્રામ છે, એ બી નું સરેરાશ વજન 40 છે, બી અને સી નું સરેરાશ વજન 43 છે, તો બીજું વજન કેટલું? જો હું તમને સંપૂર્ણ રીત પણ શીખવાડીશ, પણ શોર્ટકટથી પણ કરી શકાય કે અહીંયા 45 કિલોગ્રામ છે, અહીંયા 40 છે, કેટલું ઓછું છે? 5. કેટલાના કારણે? 2 લોકોના કારણે. પછી અહીંયા બી અને સી નું વજન કેટલું છે? 43. 45 થી કેટલું ઓછું છે? 2. તો ગુણ્યા 2 કરીશું તો આ 10 વત્તા 4, આ 14 કિલો વજન ઓછું હશે. તો 45 માંથી 14 કિલો કાઢીએ તો 31 કિલો આપણો જવાબ આવે. હવે આ તમને રીત ના ખબર પડી હોય તો તમે જે સંપૂર્ણ રીત પર જવું પડે. હવે એ બી સી નું સરેરાશ વજન 45 છે, તો આપણે એ વત્તા બી અને સી નું ટોટલ વજન 135 આવશે. આ પહેલું ઇક્વેશન. પછી આપ્યું છે એ બી નું સરેરાશ વજન આપણને આપી દીધું છે 40 કિલોગ્રામ, એટલે કે ટોટલ જે છે 80 કિલોગ્રામ થશે. સરેરાશ છે એટલા માટે ટોટલ જે છે 80 થઈ જશે. અને બી અને સી નું વજન પણ આપણને આપેલું છે 43, તો એ 86 થઈ જશે. હવે જો આમાંથી આ કાઢીએ તો આપણને સી ની વેલ્યુ મળશે. સી ની વેલ્યુ કેટલી મળશે? 135 માંથી 80 જશે એટલે 55 મળશે. પછી પહેલામાંથી ત્રીજું બાદ કરીએ એટલે બી અને સી નીકળી જશે, તો એની વેલ્યુ આપણને કેટલી મળશે? 135 માંથી 86 એટલે કે 49 મળશે. હવે આ બેની વેલ્યુ અહીંયા મૂકી દઈએ કે એક તો અહીંયા 55 મૂકી દઈએ છે અને એક જે છે 49 મૂકી દઈએ છે, તો બી ની વેલ્યુ આપણને મળશે. તો જો 135 માંથી જે છે 55 જશે તો 80, 80 માંથી 49 જશે તો અહીંયા બી ની વેલ્યુ ડાયરેક્ટલી તમને 31 કિલોગ્રામ મળશે. તો બંને રીત મેં શીખવાડી છે. જો ખબર પડી હોય પહેલી રીત તો શોર્ટકટમાં પૂરું થઈ જાય, બાકી આવી ગણતરી કરવી પડે. આ સરસ દાખલો છે કે ધોરણ 10 ની 55, 60 અને 45 વિદ્યાર્થીઓ ધરાવતી 3 શાખાઓમાં સરેરાશ માર્ક આપેલા છે. જુઓ 3 શાખાઓ છે, એક 55 વાળી, એક 60 વાળી અને એક જે છે 45 વાળી. આમાં માર્ક્સ તમને કેટલા આપ્યા છે? 50 આપ્યા છે, 55 આપ્યા છે અને 60 આપ્યા છે. ઇઝી કરવા માટે આપણે રેશિયો મેથડનો યુઝ કરી શકીએ. અહીંયા જે છે 5 ભાગ ચલાવીશું તો 11 થઈ જશે, અહીંયા 5 તો જે છે 12 થઈ જશે, અહીંયા 5 તો 9 થઈ જશે. આનો મતલબ કે મારે હવે જે છે ટોટલ જે છે સરેરાશ વિદ્યાર્થીઓને માર્ક્સ શોધવા છે, તો કેટલા થશે? 50 માર્ક કેટલા વિદ્યાર્થીઓના? 11. 55 માર્ક કેટલા વિદ્યાર્થીઓના? 12 ના. અને 60 માર્ક કેટલા વિદ્યાર્થીઓના? 9 ના. તો ભાગ્યા જે છે કેટલા વિદ્યાર્થી? 11 ને 9 20 ને જે છે 32 થઈ ગયા. હવે આપણે ભાગ ચલાવવાનો છે, સિમ્પલ. તો જો ઉપર જે છે આપણે અહીંયા 2 ભાગ ચલાવીએ તો ઉપર જે છે 25 ગુણ્યા જે છે 11 થઈ જશે, વત્તા અહીંયા 2 ભાગ ચલાવીશું એટલે 55 ગુણ્યા જે છે અહીંયા 6 થઈ જશે, વત્તા અહીંયા જે છે 60 છે ને 30 ગુણ્યા જે છે 9 થઈ જશે અને નીચે જે છે 16 થઈ જશે. હવે પણ જો છે 2 ભાગ ચલાવી શકીએ આપણે. ચાલે છે 2 ભાગ? નથી ચાલતો તો આપણે ગણતરી સીધી કરીએ, બરાબર. બાકી તો અહીંયા જે છે બાકીનું બધું પરફેક્ટ છે. ચલો તો 25 ગુણ્યા 11 થશે એટલે અહીંયા જે છે 250 ને 25 એટલે 275 થઈ જશે. 55 ગુણ્યા 6 થશે તો 6 પંચા 30, વધી પડી 3, 6 પંચા 30 ને 3 330 થઈ જશે અને 30 9 તરી 27 થઈ જશે ભાગ્યા 16. તો ટોટલ તમારો જવાબ શું આવશે? અહીંયા 5, આ 330 છે ને, તો 7 ને 3 10, 10 ને 7 17, વધી પડી 1, 2 ને 3 ને 3 6 ને 2 8, 875 ભાગ્યા 16 થાય. હવે આની ગણતરી કરવાની છે આપણે. 875 ભાગ્યા 16, તો જો 16 પંચો 80, તો 5 ભાગ ચાલશે, વધ્યા 7 75, તો 16 ચોક જે છે 64 થશે, એટલે કે 54 પોઈન્ટ સમથિંગ આવશે. તો આપણો જવાબ છે ઓપ્શન નંબર બી, 54.68. તો આવી ગણતરી કરવાની હતી. આમાં થોડું ધ્યાન આપજો કે એક મંદિરમાં 6 ઘંટડીઓ અનુક્રમે 2, 4, 6, 8, 10 અને 12 સેકન્ડે વાગે છે. આ સંજોગોમાં 30 મિનિટમાં બધી ઘંટડીઓ એક સાથે કેટલી વખત વાગશે? હવે તમે એક સાથે વાગવાની વાત છે, એનો મતલબ કે આ જે 2 છે, 4 છે, 6 છે, 8 છે, 10 છે અને 12 છે, આનો તમારે શું લેવો પડે? લસા લેવો પડે સૌથી પહેલા. તો આપણે જાણીએ કે 6 12માં છે, બરાબર. 2 4 જે છે બધા 8માં છે, તો ડાયરેક્ટલી આપણે જે છે કેટલો લસા લઈ શકીએ? તો અહીંયા જે છે તમે જોઈ શકો છો કે લસા જે છે 120 આવશે. કેટલો આવશે? 120 નો લસા આવશે. 120 નો લસા આવશે. હવે 120 નો લસા આવે અને આપણે જે છે ટોટલ 30 મિનિટમાં કેટલી સેકન્ડ હોય? 60 સેકન્ડ હોય અને દર 120 સેકન્ડે બેલ વાગે તો 60 દુ 120 અને અહીંયા થઈ જાય 15. તો ટોટલ જે છે 15 વખત બેલ વાગવો જોઈએ, પણ એક પણ ઓપ્શનમાં 15 નથી અને એટલા માટે જીપીએસસી આ ક્વેશ્ચન કેન્સલ કર્યો છે. ધ્યાન આપજો, ખાસ કહું છું, કેન્સલ કર્યો છે. જવાબ આપણો આવે 15 વખત બેલ વાગે. કેટલા? 15 વખત. ક્લિયર છે? 15 વખત આપણો જવાબ આવે. એક સંખ્યા છે a, એના 20% મૂલ્ય b બરાબર થાય. આ સંજોગોમાં b ના 20% મૂલ્ય કેટલું થાય? હવે જો આપણે ટકાવારીની અંદર લખીએ તો કેવી રીતે લખીએ કે a ના જે છે 20% બરાબર b છે, અને આપણે કેવી રીતે લખીએ છીએ? a ગુણ્યા 20 ભાગ્યા 100 બરાબર b લખીએ છીએ. હવે આપણે શું કરવાનું છે? b ના 20% શોધવાના છે. તો આપણે બંને તરફ જે છે, બરાબર, હવે a ગુણ્યા 20 ભાગ્યા 100 તો છે આ તરફ,
તો આને આપણે જે છે બી ભાગ્યા જે છે બરાબર બી ગુણ્યા કેટલા ટકા શોધવા છે 20%, એટલે કે 20/100 જો આ બાજુ કરીશું તો આ બાજુ પણ 20/100 કરીશું. હવે ઉલટું લખીએ આપણે, આ બી જે છે આ 20/100 એટલે શું થાય તો 20% થાય બરાબર. 20/100 એટલે કે બી ના 20% થયા. તો આ તરફ શું થાય છે તો આ તરફ જો બંને 0 0 અહીંયા નીકળી જશે, 2 દુ 4 અને અહીંયા જે છે શું થશે a ગુણ્યા 4/100 અને 4/100 ને આપણે શું લખીશું જો 20/100 એટલે આપણે 20% લખ્યા છે તો 4/100 ને આપણે 4% લખીશું. શું લખીશું 4%. તો એના 4% આપણો જવાબ આવે, એના 4% આપણો જવાબ આવે. ઓપ્શન નંબર જે છે બી રાઈટ આન્સર છે. એક કામ એ 6 દિવસમાં કરે છે, જો એ જે છે કામ 6 દિવસમાં કરે છે, બી જે છે આ કામ 8 દિવસમાં કરે છે અને જ્યારે ત્રણેય ભેગા થઈ જાય છે તો આ કામ જે છે ટોટલ કેટલા દિવસમાં 3 દિવસમાં પૂરું થાય છે. તો તેમને 3200 રૂપિયા મજૂરી મળે છે, તો સી ને કેટલી મજૂરી મળશે. હવે જુઓ આ ત્રણેય ભેગા થઈને કામ જે છે કેટલા દિવસમાં કરી નાખે છે 3 દિવસમાં. તો આ ત્રણેયનો આપણે લસા લઈએ સૌથી પહેલા તો બરાબર. 8 3 અને 6 નો તો 24 લસા થશે. હવે 24 લસા થાય છે તો જુઓ 6 ચોક 24 થશે, 8 તરી 24 થશે અને અહીંયા જે છે બરાબર આપણે 8 તરીના 24 થઈ જશે. તો જુઓ ત્રણેયની એફિશિયન્સી ટોટલ 8 છે, એમાં એ ની એફિશિયન્સી 4 છે, બી ની એફિશિયન્સી 3 છે, તો સી ની એફિશિયન્સી કેટલી થશે 4 ને 3 7 તો અહીંયા જ થઈ ગયા અને 8 માંથી 7 જાય તો સી ની એફિશિયન્સી આપણને 1 મળે છે. કેટલી 1. હવે જુઓ એ જે છે એક દિવસમાં 4 કામ કરે, બી જે છે 3 કામ કરે, સી એક જ કામ કરે, તો પૈસા પણ એ પ્રમાણે જ વેચવામાં આવશે કે ટોટલ 3200 રૂપિયા મળ્યા છે તો એ ટોટલ 4 3 7 ને 8 ની એફિશિયન્સી ના છે, પણ સી તો એક જ કામ કરે છે, સી ની એફિશિયન્સી એક જ છે તો સી ને એ પ્રમાણે પૈસા મળશે. તો 8 ચોક 32 એટલે કે સી ને જે છે 400 રૂપિયા મળશે. અહીંયાથી તમે એ પણ શોધી શકો કે બી ને કેટલા રૂપિયા મળશે, તો 3200/3 જે છે બી ને મળશે બરાબર. એવી રીતે જે છે તમારે શોધવાના છે કે આને જે છે કેટલા મળશે 400 રૂપિયા મળશે. ત્રણેયના એ રીતે ભાગ કે ભાઈ અહીંયા જે છે 400 છે ને તો અહીંયા જે છે બી ને જે છે 4 તરી 1200 રૂપિયા મળશે અને એ ને જે છે 4 ચોક 1600 રૂપિયા મળશે. તો આ તમારે થોડું ધ્યાન આપવાનું છે. જો તમને હોડી, પ્રવાહ, અપસ્ટ્રીમ, ડાઉનસ્ટ્રીમ આ બધા કોન્સેપ્ટ ખબર હોય તો આ દાખલો તમારા માટે બિલકુલ ચપટી વગાડતા થઈ જાય. એક નદીના પ્રવાહની ઝડપ જે છે 2.5 કિલોમીટર પ્રતિ કલાક છે અને નદીના પ્રવાહ સાથે એક વ્યક્તિ જે છે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તરી શકે છે. તો માણસ નદીના પ્રવાહની સામે જે છે બરાબર, તો એ અપસ્ટ્રીમ કેવી રીતે જે છે એની સ્પીડ કેટલી હશે. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિની ઝડપ x માની લઈએ અને નદીના પ્રવાહની ઝડપ y માની લઈએ તો આપણને એટલી તો ખબર છે કે નદીના પ્રવાહની સાથે જે છે માણસ જશે તો એની સ્પીડ x + y થશે અને આપણને 15 આપી છે. ઇવન આપણને જે છે અહીંયા જે નદીનો પ્રવાહ છે એની ઝડપ પણ આપી દીધી છે તો x ની વેલ્યુ આપણને અહીંયા કેટલી મળશે 12.5 મળશે. આપણે શોધવાનું શું છે નદીના પ્રવાહની સામે, તેનો મતલબ કે આપણે x - y શોધવાનું છે. તો x ની વેલ્યુ 12.5 મળી ગઈ, y ની વેલ્યુ ઓલરેડી 2.5 આપેલી છે તો જવાબ આપણો 10 થઈ જશે. તો 10 કિલોમીટર પ્રતિ કલાક થશે. આમાંથી બધી જ વસ્તુ શોધાઈ ગઈ કે નદીના પ્રવાહની જે છે સાથે ઝડપ 15 કિલોમીટર થઈ ગઈ, પ્રવાહની સામેની ઝડપ 10 થઈ ગઈ, માણસની ઝડપ 12.5 થઈ ગઈ અને જે છે પ્રવાહની ઝડપ જે છે 2.5 થઈ ગઈ. ક્લિયર. તો આ રીતે બધા જ કોન્સેપ્ટ જે છે અહીંયા ક્લિયર થઈ જાય. 8 મીટર ગુણ્યા 6 મીટર ગુણ્યા 22.5 સેન્ટીમીટરની એક દિવાલ બનાવી છે. દરેક ઈંટ 25 સેન્ટીમીટર ગુણ્યા 11.25 સેન્ટીમીટર ગુણ્યા 6 સેન્ટીમીટરની છે. તો દિવાલ માટે કેટલા જે છે ઈંટોની જરૂર પડે. સીધો ને સિમ્પલ જે છે બરાબર આ ક્ષેત્રફળ ઘનફળના જે છે આપણે દાખલા ગણીએ છીએ એવી રીતે ગણવાનું છે કે સૌથી પહેલા તો આ જે છે દિવાલ છે બરાબર. દિવાલ જે છે એનું વોલ્યુમ શું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો અહીંયા જે છે ખાસ ધ્યાન શેનું રાખવાનું છે યુનિટનું. અહીંયા તમને ઈંટ જે છે સેન્ટીમીટરમાં આપી છે અને દિવાલ જે છે 2 યુનિટ જે છે મીટરમાં છે. તો એને આપણે સૌથી પહેલા સેન્ટીમીટરમાં જે છે કન્વર્ટ કરીએ તો 800 ગુણ્યા 600 ગુણ્યા જે છે અહીંયા 22.5 જે છે આપણે સેમના સેમ રાખી દઈએ કેમ કે સેન્ટીમીટરમાં જ છે. નીચે જે છે જુઓ 25 સેન્ટીમીટર ગુણ્યા 11.25 સેન્ટીમીટર ગુણ્યા જે છે 6 સેન્ટીમીટર. હવે જેટલા ભાગ ચાલે એટલા ચલાવી શકીએ. જો 11.25 ના ડબલ થઈ જશે 22.5 એટલે 2 ભાગ ચાલે છે. આ 25 ભાગ ચલાવીએ તો 25 જે છે બરાબર 25 જે છે અહીંયા ભાગ ચલાવીએ 25 દુ 50 10 વધ્યા છે એટલે 100 25 ચોક 100 અહીંયા જે છે 6 ચોક 24 થઈ જશે. તો હવે આપણો જવાબ આવી ગયો કે 8 ચોક 32 દુ 64 6400 ઈંટોની જરૂર પડશે. કેટલી 6400 ઈંટોની જરૂર પડશે. તો ડાયરેક્ટલી ઓપ્શન નંબર સી જે છે આપણો સાચો જવાબ બને છે.